બનાસકાંઠા જિલ્લામાં પણ માર્ચ મહિનાની શરૂઆતથી ગરમીનો પારો ઊંચકાયો છે। હવામાન વિભાગે હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે। બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે વાહન ચાલકોની અવરજવર જોવા મળતા રસ્તાઓ સુમસામ જોવા મળ્યા। આકરી ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળતા જોવા મળ્યા। તબીબો પણ પાણી વધુ પીવાની અને ORS વાળું પાણી પીવાની સલાહ આપી રહ્યા છે। ગરમી હવે ધીમે ધીમે વધી રહી છે। બપોરના સમયે જે રસ્તા ઉપર જો કે આ રસ્તા ઉપર અવરજવર વધારે હોય છે। હાલ તમે બપોરે જોશો ને તો બિલકુલ સુમસામ થઈ જશે। એટલે હવે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે અતિશય વધતું રહ્યું છે અને મારું એવું માનવું છે કે બપોરના સમયે ઘરમાં રહો, પાણી વધારે પીવો ગરમીથી બચવા માટે, અને શક્ય હોય તો બપોરના ટાઈમે બહાર નીકળવાનું ટાળો, જરૂર પૂરતું જ બહાર નીકળો અને પાણીનું પ્રમાણ વધારે માત્રામાં પીવો જેથી ગરમીથી બચી શકાય। થઈ ચૂકી છે। બપોરે હીટવેવમાં નીકળવાનો બહુ આગ્રહ રાખવો નહીં અને અચાનક જ વાતાવરણ અત્યારે છે એમાં આપણા આગાહીઓ બી કરવામાં ચાલુ થઈ ગયા છે કે આવનારા હોળીથી ટેમ્પરેચર 32 થી 38 પહોંચી જશે। એટલે પોતે દરેક જણ પોતાની સાવચેતી અને સેફ્ટી સાથે બહાર નીકળવું સારું છે। હીટવેવ અને માસ્કનો ઉપયોગ કરવો સારો છે, બરાબર। અને આ દેખો બપોર દેખો 12 વાગે રોડ બી સુમસામ થઈ જશે। ઓકે, જતીનભાઈ। ગરમીનો માહોલ ખૂબ આવી ગયો। અત્યારે ગરમી ભયંકર પડી રહી છે। ઠંડી જતી રહી, ગરમી ખૂબ પડે છે અત્યારે ને લોકો આ રસ્તા સુમસામ પડી ગયા છે અત્યારે। અમે નીકળ્યા, અમે કંટાળી નીકળ્યા, ના છૂટકે। ગરમીથી બચવા તો પાણી ખૂબ પીવું પડે એના હાથું તો અને હીટવેવથી બચવાનો ટ્રાય કરો। બસ વગર કામે રખડવાની બહુ જરૂર છે। મુકેશભાઈ।